हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું રસાવાળું બટાકાનું શાક। સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ, 1 ટીસ્પૂન જીરું અને અડધો ટીસ્પૂન હિંગ નાખી દઈશું। ત્યારબાદ એમાં 3 લાલ સૂકા મરચાં અને 10 થી 12 લીલો લીમડો નાખી દઈશું। ત્યારબાદ એમાં અડધો ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 2 ટીસ્પૂન લાલ મરચું નાખીને મિક્સ કરી લઈશું। મસાલો સાતળતી વખતે ગેસની ફ્લેમ લો રાખશો। ત્યારબાદ એમાં 10 થી 12 બટાકાના ચોરસ ટુકડા નાખીને હલાવી લઈશું। ત્રણ થી 5 મિનિટ સુધી કુક થવા દઈશું। ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ફરીથી એકવાર હલાવી લઈશું। ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને મિક્સ કરી લઈશું। હવે કડાઈને ઢાંકણ લગાવીને 5 થી 7 મિનિટ સુધી કુક થવા દો। હવે કડાઈનું ઢાંકણ ખોલીને 1 ટીસ્પૂન દાળ શાકનો મસાલો અને 1/2 ટીસ્પૂન ગોળ નાખીને હલાવી લઈશું। આપણી પાસે દાળ શાકનો મસાલો ન હોય તો ગરમ મસાલો પણ વાપરી શકો છો। ત્યારબાદ એમાં મુઠ્ઠીભર લીલા ધાણા નાખી દઈશું। બટાકાનું રસાવાળું શાક ખાવા માટે તૈયાર છે। આ બટાકાનું રસાવાળું શાક ખીચડી અથવા ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગશે।